गुजरात एटीएसની મોટી કાર્યવાહી। આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદના 8 આતંકી ઝડપાઈ ચૂક્યા છે। ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી આ 8 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે। જ્યાં ગુજરાતમાં આતંકી નેટવર્ક ઊભું કરવાના કાવતરાનો પર્દાફાશ થઈ ચૂક્યો છે। આતંકીઓ જૈશ-એ મોહમ્મદ માટે સક્રિય રીતે કામ કરતા હોવાનો થયો છે ખુલાસો। જ્યાં બનાસકાંઠા, પાટણ, નવસારી અને દેવાસથી આ આતંકીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે। પકડાયેલા આતંકીઓ પાસેથી મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ મળી આવ્યા છે। રાજ્યમાં સ્લીપર સેલ અને નેટવર્ક અંગે એટીએસે તપાસ શરૂ કરી દીધી છે। પકડાયેલા તમામ આતંકીઓને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। તો ગુજરાત એટીએસની આ સમગ્ર કાર્યવાહી છે અને 8 જેટલા આતંકીઓને પકડી પાડવામાં આવ્યા છે। તેમની પાસે મહત્વપૂર્ણ દસ્તાવેજો મળ્યા છે અને તેને આધારે આખરે તેમની શું મોડસ ઓપરેન્ડી હતી અને આખરે કયા ઘટનાને તેઓ અંજામ આપવાના હતા, કઈ મેલી મુરાદને બર કરવાના હતા, તેને લઈને હવે મહત્વપૂર્ણ ખુલાસા થઈ શકે છે। પણ ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી આ 8 જેટલા આતંકીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। એટલે એક મોટી હોનારતને થતાં પહેલાં જ આખરે અટકાવવામાં મહત્વપૂર્ણ સફળતા એટીએસને મળી છે। હાલ તો આ તમામની પૂછતાછ થશે અને તેમાંથી જે મહત્વપૂર્ણ અપડેટ્સ મળશે તેની પરથી ખ્યાલ આવશે કે કેટલા મેલા મનસૂબાને પાર પાડવા માટે આ આતંકીઓ અહીં આવ્યા હતા। હવે તેમના આકાઓ કોણ છે અને તેના નેટવર્કમાં કોણ કોણ સંડોવાયેલા છે, આ તમામ બાબતો અત્યંત મહત્વપૂર્ણ બની જશે। તો આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા મિહિર સોની। મિહિર, આખરે 8 આતંકીઓ પકડાયા છે, શું શું મહત્વપૂર્ણ દસ્તાવેજો હાથ લાગ્યા છે અને આખરે કઈ રીતે આ તમામની બાતમી મળીને આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું? મિહિર, જયેશ, ગુજરાત એટીએસની એક આ મોટી કાર્યવાહી કે જ્યાં આગળ ગુજરાત અને મધ્યપ્રદેશથી 8 જેટલા શંકાસ્પદ આતંકીઓની ધરપકડ છે તે કરવામાં આવી છે। જૈશ-એ મોહમ્મદ આતંકી જે આખું જે છે કે જે સંગઠન તેની સાથે આ 8 શંકાસ્પદ આતંકીઓ છે તે જોડાયેલા હતા અને ગુજરાતમાં આતંકી પ્રવૃત્તિને લઈને અને સાથે જ જૈશ-એ મોહમ્મદની આ આખી આતંકી પ્રવૃત્તિ કઈ રીતના વધારવી અને તેને વધારેમાં વધારે સભ્યો કઈ રીતના જોડાવા તે માટે આખી તે લોકો પ્રયાસ છે તે કરી રહ્યા હતા। ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે જે એક સોશિયલ મીડિયા કે જે ના માધ્યમથી તે લોકો આ આખું ગ્રુપ છે કે જે એક્ટિવ કરતા હતા અને ત્યારબાદ જૈશ-એ મોહમ્મદ સહિત જે કટ્ટરવાદી છે તે ઊભી કરવાની અને લોકોમાં એક ઝેર ફેલાવવા માટે આ પ્રયાસ છે કે જે કરતા હતા। 8 સભ્યો છે કે તે વાત કરીએ તો અલગ અલગ જગ્યાએથી છે। 8 શંકાસ્પદ આતંકીઓની વાત કરીએ તો અહેમદ અબ્દુલ ગજવાલા કે જે પાલનપુર બનાસકાંઠાનો છે, આ જ રીતના ઇબ્રાહિમ મોહમ્મદ હુસેન જે બનાસકાંઠાનો છે, આ રીતના મુદસ્સીર અબ્દુલ ગાઝીવાલા જે બનાસકાંઠાનો છે, જાકરિયા મોહમ્મદ અમર જે પણ એ પાટણનો છે, મુફ્તી ઇસ્માઇલ દુઆ જે પાટણનો છે, આ જ રીતના મોહમ્મદ અમીન શેરા કે જે પાટણનો છે, મોહમ્મદ અબ્દુલ રહેમાન જે છે કે જે નવસારીનો છે અને ત્યારબાદ બિલાલ જે ઉર્ફે અબુ જે છે કે મધ્યપ્રદેશનો છે। આ હાલ 8 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી અને ત્યારબાદ તેને અત્યારે કોર્ટમાં રજૂ છે તે કરવામાં આવી રહ્યા છે। જો કે આ 8 આતંકીઓ પાસેથી એવા મહત્વના પુરાવા છે તે મળી આવ્યા છે કે જે આતંકીઓ દ્વારા વધુ ને વધુ લોકોને કટ્ટરવાદી બનાવી અને આ રીતની જૈશ-એ મોહમ્મદની જે આ વિચારધારા લોકોમાં કરી અને ત્યારબાદ ગુજરાતમાં વધુમાં વધુ લોકો સભ્ય આમાં જોડાય અને તે લોકોના ગ્રુપમાં તે આખું કાવતરું છે તે કરી રહ્યા હતા। હાલ તો ગુજરાત એટીએસે આ 8 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે। તે લોકોની પૂછતાછમાં અનેક એવા ખુલાસા છે તે થયા છે, કારણ કે તે સીધા જ જે જૈશ-એ મોહમ્મદના જે સંગઠનના સીધા જ આકાઓ જોડે તે લોકો સંપર્કમાં હતા, એટલે કે પાકિસ્તાની જે આકાઓ છે તેના સાથે તે લોકો સંપર્કમાં હતા। એટલે તમામ જે છે પુરાવા છે તે મળી આવ્યા છે। હાલ સોશિયલ મીડિયાથી લઈ અને તમામ તે ડિજિટલ પુરાવાથી લઈ અને તે લોકો પાસે જે મળી આવ્યા છે તેને લઈને પણ હાલ તપાસ જે છે તે કરી રહ્યા છે। પરંતુ ગુજરાત એટીએસે હાલ ગુજરાત અને મધ્યપ્રદેશમાં જે આ આતંકીઓ જે પ્રવૃત્તિને લઈને અને જૈશ-એ મોહમ્મદની વિચારધારા વધારેમાં વધારે લોકોને ફેલાય અને આ સંગઠનમાં લોકોને જોડાવા માટે જે યુવકો ખાસ કરી કે જે 18 થી 25 વર્ષના હોય તે લોકોને ટાર્ગેટ છે તે કરતા હતા।
બિલકુલ અલગ અલગ 3-4 જગ્યાઓથી આ આતંકીઓને પકડાયા છે. મિહિર, પણ સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે શું આ તમામ લોકો પાછળ અન્ય લોકોનું પણ એક નેટવર્ક ચોક્કસપણે ખુલશે, કારણ કે તેમની પૂછતાછની અંદર મહત્વપૂર્ણ પુરાવા હાથ લાગી શકે છે. આખરે કેટલી મોટો આ પર્દાફાશ કહી શકાય, કારણ કે ન માત્ર 8 વ્યક્તિ પણ તેની સાથે જોડાયેલું કે આખું નેટવર્ક છે તેની એક મહત્વપૂર્ણ કડી મળી શકે છે. શું એ દિશામાં પણ હવે એટીએસના પ્રયત્નો ચાલુ થયા છે? જયેશ, આખા આતંકી પ્રવૃત્તિને લઈને અલગ અલગ જે સંગઠનો હોય છે કે જે તેમાં આ જૈશે મોહમ્મદ જે છે કે તેના દ્વારા આતંકી પ્રવૃત્તિ વધારવા અને તેની કટ્ટર વિચારધારા લોકોમાં લાવવા માટે આ આખું એક ગ્રુપ છે કે જે એક્ટિવ હતું અને તે ગુજરાત એટીએસને એક માહિતી મળી હતી કે જે છેલ્લા ઘણા સમયથી ગુજરાત એટીએસ દ્વારા તે વોચમાં હતા અને તેવામાં જ જે બનાસકાંઠાથી જે એક પહેલો જ આ શંકાસ્પદ આતંકીની ધરપકડ કરી અને ત્યારબાદ તેની તપાસ કરતા એક બાદ એક આ ગ્રુપમાં જોડાયેલા તમામ લોકો છે કે જે આ સભ્યો છે કે તે લોકોને પકડવામાં આવ્યા અને ત્યારબાદ તે આ કટ્ટર વિચારધારા કે જે જૈશે મોહમ્મદની હોવાનું સામે આવ્યું અને ત્યારબાદ વધુને વધુ ગુજરાતમાં આવા યુવકો છે કે જે આવી કટ્ટર વિચારધારાથી જોડાય અને ત્યારબાદ જે પણ આતંકી પ્રવૃત્તિઓ સાથે તે લોકો સહમત થાય તે માટેનો આખો પ્લાન છે તે હતો. પરંતુ ગુજરાત એટીએસને માહિતી મળતાની સાથે જ હાલ તો 8 શંકાસ્પદ આતંકીઓ છે કે તેની ધરપકડ છે તે કરવામાં આવી છે અને સીધા તે પાકિસ્તાની જે જૈશે મોહમ્મદના આ જે છે આકાઓ છે તેની સાથે સીધા જ સંપર્કમાં હતા. એટલે કોણ છે તેને લઈને પણ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. પરંતુ હાલ તો જે આ તમામ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેને લઈને હાલ તે લોકોની પૂછતાછમાં અનેક એવા હજી પણ મોટા ખુલાસાઓ છે તે થઈ શકે છે. બિલકુલ મિહિર, આભાર. તો ટીવી9 સંવાદદાતા મિહિર સોનીએ સ્પષ્ટ કહી દીધું છે કે આખરે એટીએસની તપાસમાં આ 8 આતંકીઓ તો પકડાયા છે, પરંતુ જૈશે મોહમ્મદ માટે સક્રિય રીતે કામ કરતા હોવાનો આતંકીઓનો ખુલાસો અને તેની સાથે પકડાયેલા તમામ આતંકીઓને હવે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ પણ શરૂ કરાય છે. 8 શંકાસ્પદ આતંકીઓ ગુજરાતમાં તેની આતંકી પ્રવૃત્તિઓને આગળ વધારવા માટે સક્રિય નેટવર્ક સ્થાપવા માટે જૈશે મોહમ્મદ વતી સક્રિય રીતે કામ કરી રહ્યા હતા. હવે તેની સાથે કોણ કોણ સંડોવાયેલા છે, કોણ નેટવર્કમાં છે, આ તમામ બાબતોના મહત્વપૂર્ણ ખુલાસા આગામી દિવસોમાં થશે, કારણ કે આ તમામ આતંકીઓ પાસેથી પણ કેટલાક મહત્વના દસ્તાવેજો હાથ લાગ્યા છે જે એક મહત્વપૂર્ણ કડી સાબિત થઈ શકે છે. ગુજરાત એટીએસની આ મોટી કાર્યવાહીને લઈને એક મિલી મુરાદ અને તેને અંજામ આપનારા પહેલા જ આ આતંકીઓને પકડી પાડવામાં આવ્યા છે અને હજુ પણ આગામી દિવસોમાં આ 8 આતંકીઓની પૂછતાછમાં મોટા ખુલાસા થવાની શક્યતા જોવાઈ રહી છે.